એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। પંચમહાલ જિલ્લામાં ભારત બંધની અસર જોવા મળી હતી। મોરવા હડપ તાલુકાનું મોરા ગામ સજ્જર બંધ રહ્યું હતું। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસટી માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે આજે ભારત બંધનું એલાન અપાયું હતું। અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આપેલા ભારત બંધની અસર પંચમહાલમાં આદિવાસી સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જોવા મળી હતી। મોરવા હડપ તાલુકાના મોરા ગામ સજ્જર બંધ રહ્યું હતું। આદિવાસી સમાજ દ્વારા એક तीर एक कमान, आदिवासी एक समान, जय जोहर का नारा है, भारत देश हमारा है, आरक्षण लेके रहेंगे जेवा नाराओं સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી। આજ રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો એસસી એસટી અનામત સંદર્ભમાં વર્ગીકરણ સંદર્ભમાં જે ચુકાદો આપવામાં આવ્યો એના સંદર્ભમાં આજે 21/8/2024ના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। તો આજે મોરવા હડપ તાલુકાના મોરા ગામે અમે ગઈકાલે ડોર ટુ ડોર ફરી અને દરેક વેપારીઓને આ માટે સમર્થન કરવા માટે આહવાન કર્યું। એ લોકો અમને સાથ સહકાર આપી આજ પૂરું મોરા સજ્જડ બંધ છે અને સરકાર સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમારી સાથે જે એસસી એસટી આરક્ષણમાં જે અન્યાય થઈ રહ્યો છે એનું અમે અમારા આરક્ષણનું અમને પૂરતું વળતર મળવું જોઈએ। એના સંદર્ભમાં આજે રોજ અમે સબ બધા મળી એકત્રિત થયા છીએ।